નમસ્કાર ખેડૂત ભાઈઓ, આશીર્વાદ એગ્રો ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ખેતીની શરૂઆત એક નાના બીજથી થાય છે। તે બીજ જોવામાં સાધારણ દાણા જેવું લાગે છે, પરંતુ અંદર એક વિશાળ વૃક્ષ અને હજારો ફળોનું ભવિષ્ય છુપાયેલું હોય છે। એગ્રો સેન્ટરે જઈએ છીએ ત્યારે આપણે ઘણીવાર દેશી બીજની જગ્યાએ હાઇબ્રિડ બીજ ખરીદીએ છીએ। એક નાની થેલી માટે આપણે હજારો રૂપિયા ચૂકવીએ છીએ। ત્યારે મનમાં પ્રશ્ન ઊભા થાય છે, આ બીજમાં આવું શું જાદુ છે? કેમ આટલા મોંઘા હોય છે? અને શું આ F1 હાઇબ્રિડ ફેક્ટરીમાં મશીન વડે બને છે? આજે આ બધા સવાલોના સ્પષ્ટ અને વૈજ્ઞાનિક જવાબ આ વિડીયોમાં મળશે। તો વિડીયો પૂરો જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ભાગ 1, હાઇબ્રિડ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો હાઇબ્રિડ એટલે બે અલગ અલગ ગુણોનું મિલન। એક ઉદાહરણથી સમજીએ। ધારો કે એક છોડ વધુ ઉપજ આપે છે અને બીજો છોડ રોગ પ્રતિરોધક છે। જ્યારે આ બંને વચ્ચે ક્રોસ કરવામાં આવે ત્યારે મળતા સંતાનમાં બંને ગુણો એકસાથે જોવા મળે છે। આ વિજ્ઞાનનો પાયો ગ્રેગર મેન્ડલ, જેમને આનુવંશિકતાના પિતા કહેવામાં આવે છે, તેમણે નાખ્યો હતો। તેમણે વટાણાના પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું કે છોડમાં પણ ગુણ એક પેઢીથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે। ભાગ 2, F1નો અર્થ શું થાય? અહીં F એટલે ફિલિયલ, જેનો અર્થ થાય છે સંતાન પેઢી, અને 1 એટલે પહેલી પેઢી। જ્યારે બે અલગ અલગ શ્રેણીના એટલે કે પ્યોર લાઇન છોડ વચ્ચે ક્રોસ કરવામાં આવે ત્યારે જે પ્રથમ સંતાન પેઢી મળે છે તેને F1 હાઇબ્રિડ કહેવાય છે। પણ એક વાતનું ધ્યાન રાખો, ગમે તે બે છોડ ભેળવવાથી સારી હાઇબ્રિડ નથી મળતી, તે માટે પ્યોર લાઇન્સ હોવી ખૂબ જરૂરી છે। ભાગ 3, પ્યોર લાઇન સિલેક્શન એટલે કે ઇનબ્રીડિંગ। મિત્રો, હાઇબ્રિડ બીજ બનાવતા પહેલા વૈજ્ઞાનિકો શુદ્ધ માતાપિતા એટલે કે ઇનબ્રીડ લાઇન્સ તૈયાર કરે છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રક્રિયા બજારમાં બીજ આવે તેના 7 થી 8 વર્ષ પહેલા શરૂ થઈ ચૂકી હોય છે। હવે સમજીએ આ ઇનબ્રીડિંગ શું છે। આમાં એક જ ફૂલ પર તે જ ફૂલના પરાગયન દ્વારા એટલે કે સેલ્ફ પોલિનેશનથી શુદ્ધતા મેળવવામાં આવે છે। બહારનું કોઈ પણ પરાગ અહીં અટકાવવામાં આવે છે। આ પ્રક્રિયા સતત 6 થી 7 પેઢી સુધી ચાલુ રાખવામાં આવે છે। 7 વર્ષ પછી જે છોડ મળે છે તેને કહેવાય છે પ્યોર લાઇન। હવે જો તમે આવા 1 લાખ બીજ વાવો તો બધા જ છોડ 100% એક સરખા જોવા મળશે। ભાગ 4, બે પ્યોર લાઇન્સનું મિલન। F1 હાઇબ્રિડ બનાવવા માટે આપણને A અને B એમ બે શુદ્ધ લાઇન જોઈએ। ધારો કે લાઇન A માદા એટલે કે ફિમેલ પ્લાન્ટ છે, જે વધુ ઉપજ આપે છે પણ તેમાં રોગ જલ્દી આવે છે। જ્યારે લાઇન B નર એટલે કે મેલ પ્લાન્ટ છે, જેની ઉપજ ઓછી છે પણ તે રોગ પ્રતિરોધક અને દુષ્કાળ સામે ટકી શકે તેવો છે। વૈજ્ઞાનિકોનો ટાર્ગેટ શું છે? A ગુણ્યા B, જેનાથી બનતું F1 હાઇબ્રિડ વધુ ઉપજ પણ આપશે અને મજબૂત ઇમ્યુનિટી પણ ધરાવશે। ભાગ 5, ખેતરમાં F1 હાઇબ્રિડ બનાવવાની અસલી વિધિ। મિત્રો, હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને તમને સમજાશે કે આ બીજ સોના જેવા મોંઘા કેમ છે। આ પ્રક્રિયા મુખ્ય 3 સ્ટેપ્સમાં વહેંચાયેલી છે। સ્ટેપ 1, પ્લાન્ટિંગ અને નિકિંગ। ખેતરમાં લાઇન A એટલે કે માદાની 4 હાર અને લાઇન B એટલે કે નરની 2 હાર, આ રેશિયો ફિક્સ રાખવામાં આવે છે। સૌથી મોટો પડકાર છે સિંક્રનાઇઝેશન, એટલે કે બંને લાઇનના ફૂલ એક જ દિવસે અને એક જ સમયે ખીલવા જોઈએ। આ માટે વાવણીના સમયમાં 1 થી 3 દિવસનો એડજસ્ટમેન્ટ કરી ફૂલોને સિંક કરવામાં આવે છે। સ્ટેપ 2, ઇમેસ્ક્યુલેશન એટલે કે નર ભાગને દૂર કરવો। ટમાટા, મરચાં અને કપાસમાં એક જ ફૂલમાં નર અને માદા બંને ભાગ હોય છે। પોતાના જ પરાગથી ગર્ભધાન ન થઈ જાય તે માટે હાથની કરામત વપરાય છે। વૈજ્ઞાનિકો અને મજૂરો ફૂલ ખીલે તે પહેલા કડી અવસ્થામાં જ નર ભાગને ચીપિયા વળી કાઢી નાખે છે અને પછી તે ફૂલને બટર પેપર બેગથી ઢાંકી દેવામાં આવે છે। સ્ટેપ 3, ક્રોસ પોલિનેશન। બીજા દિવસે સવારે જ્યારે નર ફૂલ ખીલે ત્યારે તેમાંથી પરાગ એકઠી કરી પેલા માદા ફૂલ પર હાથથી છાંટવામાં આવે છે। આને કહેવાય છે ક્રોસ પોલિનેશન, અને ફરીથી તેને બેગથી ઢાંકીને તારીખ અને કોડનું ટેગ લગાવાય છે। ખેડૂત ભાઈઓ, જરા વિચારો, 1 એકડમાં લાખો ફૂલો હોય છે અને આ દરેક ફૂલ પર 100% માણસના હાથથી કામ થાય છે। આ કોઈ ફેક્ટરીનું મશીન નથી કરી શકતું, એટલે જ હાઇબ્રિડ બીજ મોંઘા છે। આ કોઈ કંપનીનો નફો નથી, આ તો કારીગરોની પરસેવાની અને મહેનતની કિંમત છે। ભાગ 6, મેલ સ્ટિરિલિટી ટેકનિક, વિજ્ઞાનનો ચમત્કાર। હવે તમે કહેશો કે મકાઈ કે જુવાર જેવા પાકમાં લાખો ફૂલો હોય, ત્યાં હાથથી કામ કરવું તો અશક્ય છે, બરાબર ને? આ માટે વૈજ્ઞાનિકો CMS એટલે કે સાઇટોપ્લાઝમિક મેલ સ્ટિરિલિટી ટેકનિક વાપરે છે।
આમાં એવી માદા લાઈન તૈયાર કરવામાં આવે છે જેમાં પરાગરજ એટલે કે પોલન બને જ નહીં. આનાથી ફાયદો એ થાય છે કે જ્યારે પવન ફૂંકાય ત્યારે નર છોડની પરાગરજ આપોઆપ માદા છોડ પર પડે છે. આ ટેકનિકને કારણે જ આજે મોટે પાયે અને ઓછા ખર્ચે હાઇબ્રિડ બીજનું ઉત્પાદન શક્ય બન્યું છે. ભાગ 7 હેટેરોસિસ હાઇબ્રિડ બીજનું અનોખું બોનસ. ખેડૂત ભાઈઓ, જ્યારે તમે F1 હાઇબ્રિડ બીજ વાવો છો ત્યારે તમને શું મળે છે? જવાબ છે હેટેરોસિસ, જેને વૈજ્ઞાનિક ભાષામાં હાઇબ્રિડ વિગર કહેવાય છે. આનો અર્થ એ કે હાઇબ્રિડ છોડમાં તેના માતાપિતા કરતાં પણ વધુ શક્તિ હોય છે. તેની જડો ઊંડી હોય છે, થડ મજબૂત હોય છે અને તે ખરાબ હવામાન સામે લડવાની તાકાત ધરાવે છે. વધુ ઉપજ અને શ્રેષ્ઠ ગુણવત્તા, આ એ જ જાદુ છે જે ખેડૂતને સમૃદ્ધ બનાવે છે. તો હવે જ્યારે તમે હાઇબ્રિડ બીજ ખરીદો ત્યારે યાદ રાખજો કે તે માત્ર એક બીજ નથી, પણ વૈજ્ઞાનિકોની વર્ષોની તપસ્યાનું પરિણામ છે. ભાગ 8 ખેડૂત આ બીજ ફરીથી કેમ સાચવી શકતો નથી? ઘણા ખેડૂતોને લાગે છે કે કંપનીઓ કંઈક એવું કરે છે જેથી બીજ બીજી વાર ઉગે નહીં. પણ મિત્રો, આનું કારણ કોઈ કંપની નથી, પણ મેન્ડલનો વિભાજનનો નિયમ છે. જ્યારે તમે F1ના બીજ ફરીથી વાવો છો ત્યારે તે F2 પેઢી બની જાય છે અને તેના ગુણો વિખેરાઈ જાય છે. જેમાં 25% છોડ સાવ નબળા અને ઓછી ઉપજવાળા હોય છે, બીજા 25% દેખાવમાં ઊંચા લાગે પણ તેમાં ફળ બેસતા નથી, અને બાકીના 50% છોડમાં કદ, રંગ અને સ્વાદ અલગ અલગ થઈ જાય છે. એટલે કે જો તમારે ખેતીમાં એકરૂપતા અને પૂરો ઉતારો જોઈતો હોય તો દર વર્ષે નવું F1 બીજ ખરીદવું જ પડે છે. અંતિમ સત્ય, 10 થી 12 વર્ષના પ્રયત્નનો ખજાનો. એક સારી હાઇબ્રિડ બજારમાં આવે તેની પાછળ 10 થી 12 વર્ષની મહેનત હોય છે. હજારો નિષ્ફળ ક્રોસિંગ, સેંકડો વૈજ્ઞાનિકોની બુદ્ધિ અને હજારો મજૂરોની અથાગ મહેનત પછી આ એક થેલી તૈયાર થાય છે. માટે જ્યારે તમે હાઇબ્રિડ બીજ ખરીદો છો ત્યારે યાદ રાખજો, તમે માત્ર બીજ નથી ખરીદતા, તમે વર્ષોનું સંશોધન અને આધુનિક ટેકનોલોજી ખરીદી રહ્યા છો. ખેડૂત મિત્રો, આવી ગહન જાણકારી લાવવા માટે અમારી આશીર્વાદ એગ્રો ટીમ ભારે રિસર્ચ અને મહેનત કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સાથે તેને ચોક્કસ શેર કરજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો ફેસબુક પર જોઈ રહ્યા હો તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અમને નવો ઉત્સાહ આપે છે. ખેતીને વૈજ્ઞાનિક અને આધુનિક બનાવવા આશીર્વાદ એગ્રો સાથે જોડાયેલા રહો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. ધન્યવાદ.